ઓળખ્યું પેલા બે ભાઈ જબ્બર લડ્યા હતા કાલ. હવે મારું ઓળખ્યું જઈને મારે શું કરવું? તો ભાઈ કોમ કરું, એમના કુટુંબમાં પેલા કાળુબા આગેવાન છે એને જઈને વાત કરું. તો કાળુબાને વાત કરું એટલે કાળુબાની એને કોક કરીને સમાધાન કરાવશે. હડો તારા જવા દે કાળુબા જોડે. હા હા, હવે કાળુબાનું ઘર દેખાય છે, જવા દે. કાળુબા, હા બોલો. તમારા પેલા કરશનભાઈ નતા? હા એ મારા ઓળખ્યા કોઈ લડાતા હતા, કોઈ શેર ભાજ્યા એટલે કોઈ ડબ્બો હતો ને તે જબ્બર લડાતા હતા. હા તો હમણાં જ હું અમને ફોન કરીને બોલાવું છું. અને ફોન કરીને બોલાવો અને રાગ બાગ કરાવો. ના, ના, ભૈયા હું છોડાવવા જતો ને તોય મારા બેટા છૂટતા હતા, જબ્બર લડાતા હતા. હમણાં હાલ જ એમને ફોન કરીને હું બોલાવું છું ને સમાધાન કરાવું છું. હા, એટલું સમાધાન કરાવો તે આપણા ભાજ્યો જતો રહ્યો છે, ભાજ્યો લાવો અને હપ કરીને રહી બે જણા એવું કરાવો. સમાધાન કરાવું હાલ બોલાવું છું. આ તો તમે આગેવાન છો એટલે તમને આગેવાનને મારે કહેવું પડે. ના ના હું હમણાં હાલ બોલાવું છું. હાર વડો તાર હું જોવો. કાયમનો બે ભાઈનો ડખો છે. અને આજ તો હું કરશનભાઈ ફોન કરીને બોલાવું ના. હા તો વાત સાચી છે. બોલો એમનો કાયમનો ડખો જ મળી જાય. હું પહેલા કરશનભાઈને ફોન કરું. હા તો આપણે આગેવાન છે કરવું પડે. હા તો હું કરું હડો કરશનભાઈને ફોન કરું. હા હા કરો. હા હલો. હેલો આગેવાન બોલું છું. હા બોલો આગેવાન. આ બધું હું હતું તમારા બે ભાઈનો ડખો. બે ભાઈનો ડખો હતો અમારે. એક ભાઈને પેલા ભગવાન ચાલુ ને મારે ઘઉંમાં પાણી વાળવાનું હતું. આ કાયમના તમારા ડખા જ ના મટ્યા. એટલે હવે શું કરા તાણ? તમે આવો મારા ઘેર વાજે હું સમાધાન કરાવું છું. એ હારોડો હું આવો તરત જલ્દી આવડો. જલ્દી આવજો પાછા. એ હારોડો. તમારે આવવું પડશે. ના ના આવી જાય. હા હા. આગેવાનનો ફોન આવ્યો છે એટલે મારા છોકરાને ફોન કરો, મારા છોકરાને લઈ દઉં હું. હલો હલો બેટા કેટલા છોકરા? ઓય ગોમો તો બેટા જલ્દી રસ્તામાં આવજે. અડધે જ આવું આપણે. લાકડીઓ લેતા આવો, ઝઘડો થયો? ના ના બેટા ઝઘડો નહીં થયો. હા પેલા આગેવાનને બોલાવ્યા તો ફોન કરીને એટલે જવા નહીં આપણે. એ આવું તને ધોકો લેતા આવું? ધોકો બેટા નહીં લાવવો. અને આગેવાન છે બધા છે, ધોકો ના લે આપણે જોબે એવું. એ આડો હું એ આવું હારું. એટલા ઉપર હું હાલ લબ્બીમાં આવ્યો. એ હારું હેડ આવ્યો. એ હા હા. મારો બેટો છોકરો પાજો, બાપ એવા છોકરો એવો પાજો. મારો બેટો મારો છોકરો છે ભાઈ. હો શેર જન્મ્યો, શેર મુએ મારો બેટો. મારો છોકરા નબા જેવા તને હું છોકરા ગાંઠ લઈને જઉં. તમારો છોકરો બાપરો આવતો હોય છે. મારા બાપા હું આવ્યો. બેટા પેલા આગેવાને બોલાયા છે, હા સમાધાન કરવાનું છે. હા ની આગેવાન છે કશું બોલતો નહીં, બરાબર છે? એ હા આગેવાન આપણે બધા આગેવાન કહેવાય રહ્યા, ગામના એટલે માલિક કહેવાય. એટલે તું બોલતો નહીં. આમ બેન સરપંચ થઈ રહ્યા, ખબર હોય આપણે ગામમાં હોય જાય એ હા તો કશું બોલતો નહીં, વ્યવહાર જેવાર. એ હા હા રોજ તાન જઈએ. આવો ના કરશનભા. હા માતા બેહો. હા. પાણી પા ભાઈ. ના ના પાણી નહીં પીવું. બાબા તમે ઓય બેહો. ના ના બેટા બેસ નહીં તો બેસ. આ હનો કાયમનો તમારા બે ભાઈનો ડખો છે. બે ભાઈઓનો અમારે ડકો છે ખબર છે? બે ભાઈઓની જમીન અમારે નોખી પાડી. 2.5 વીઘા મારે, 2.5 વીઘા એની છે, બરાબર છે? હા બરાબર. એટલે એમાં જમીનમાં ડોકો પડે. મારે 20 દાડેથી પોણી ઘઉં વાળ્યું નહીં. અને એના પેલા ભગાય કરે છે ભાજ્યા ભાઈ. હવે તમે ન્યાય કરો, મારે શું કરવું પડે? હવે અમારે તમારા બે ભાઈનો તો કાયમથી ખબર છે મને. તો આ પાડો મારે બોલે ન્યા. આ પાડો લોહી લવણ કરી નાખ્યો પાડો. હા તો હું બોલાવું છું એમને બે ભાઈઓને. તેમ તારે એનો વોક અમારો કશું છે જ નહીં. હા તો વાકુનો તો હું બોલાવું છું ને હાલ બીજું પણ ફોન કરું છું ને. હા ફોન કરી દો બરાબર તમે. હા હું ફોન કરું છું. હા હા બોલો. આ તમે અધૂરો ભાગ મેલીને જતા રહ્યા એ તો છો. બે ભાઈ તા ને એક ભાઈ આમ કોમ હતા ને એક ભાઈ આમ કોમ હતા એટલે હું કંટાળીને જતો રહ્યો તા. એવી રીતે ઉપાડ લઈ લઈને કોઈનો અધૂરું કામ મેલીને જવાય. એ તો તમે બે ભાઈ આમથી આમ કરતા એટલે હું જતો રહ્યો. તમે આવો મારા ઘેર. હા આવડો. હા આગેવાનનો ફોન આવે છે, મારે ફટાફટ જવું પડશે. આવો ચકુબા આવો. હા હા ચકુબા. ચકુબા આવો. પાણી આલો. પાણી નહીં પીવું હાલ બેહું. ક્યાં નાઈ ગયો તો? પૂછ્યા વગર નાઈ જાય છે, ખબર પડે તને? પણ તમે બે ભાઈઓ મને આખો દાડો એક પોણી વાળવાનું કહે છે, એક પીલા પાકવાનું કહે છે. બે જણા મને કોમ બતાય કરો. તું શાંતિ રહે છે બાજુ બેસ. હું વાત નહીં આગેવાન આવડો મોટો બેઠો તું. પણ બોલો તો. આગેવાન પણ નાઈ જેમ નકોમ પડે. નાઈ કરવા કોને બોલાવે છે? 5 લાખ રૂપિયા નહીં આલ્યો તારા ઉપાડે. 2 લાખ આલ્યા તો નહીં કરવા કોને બોલા? આગેવાન બેઠો છે હા ને મન નહીં રાખતો. હા બોલો બોલો. બોલ ચકા આ બધું હું હે? આગેવાન બે ભાઈઓ મને આખો દાડો કોમ બતાય કરી. એક પીલા પાકવા કે ને પોણી વાળવાનું. હા, બરાબર. હવે મારે બે બાજુ ચી બાજુ જવાનું. હા તમને હેરાન કરો છો બે જણા તમે બે ભાઈ. હું હેરાન નહીં કરતો. પેલો મારો મોટો ભાઈ બહુ હેરાન કરે. ક્યાં દાડે હું તને હેરાન કર્યો ભાજ્યા? હેરાન કર્યો ચકા તને મને? હેરાન તો કરી જ છે ને. હા અને ક્યાં દાડે બીજો હેરાન કર્યો? બે ભાઈ હેરાન કરે. હું તને એક જ દાડો પાણી વાળાને કીધું. હા. હે તો પેલા મહિના પેલા ભાજ કરે છે. એટલે અમુક 10-15 જેવા મજૂર નાખ તો મજૂર નાખતો નહીં, એકલો ભાજે જાય છે. હા, તો તો મારે ઘઉં કોણ બગાડવા છે? પેલા મોટાનો બોલાવો એની વાત છે.
તો તાણે મોટો ભાઈ એને કે એટલે ઈ રવા જતો રહેશે. ના ના પણ એના આ બધા મોટા ભાઈને બેનો પૂછા પછી ચકાતું હા તું બોલ હેરાન તો કોણ કરે છે તને બે ભાઈ હેરાન આ તો મને બોલાવો મોટા ના હાલ જ આ ફોન કરીને બોલાવી દો તમે તાર. બોલાવો હા ફોન કરી જુઓ તમે. હા બોલો. હા વિજુભા હા બોલો. આ તમારો શું ડખો હતો પેલો બધો પાજ્યાનો ઓય ને એ તો એક પીલા ભાગવાના હતા અને પોણતનો તો એ ડખો હતો. હા તમે આવો ને મારે ઘેર થોડું કામ છે તમારું હા આવડો. હા હાલ હા. આવજો. ફોન કર્યો છે એ આવી છે તમે ઘડી વાર પેલા ઓઠા બે આવો એમનો ચમ હું એનથી બીવું છું કોઈ ના બેવાની વાત નહીં તો તમે હંતાવાનું કહો તાણે. એટલા એમના તમારા બે પૂનો ઓક્શન પૂનો નહીં એ હું નીડેના મોઢા વાપરું ને તો આ ઘડી વાર હંતા હા રોડો પાછો ઘણો બોલ છે પા ઘરમાં તોકણીનો વાહે પડી પાછો. હું આગેવાન છું તું હંતા ઘર મો ઘડી વાર આગેવાનનો ફોન આવ્યો છે હવે એકન જાઉં હું. આગેવાન શું ભાઈ બીજું બા આવો બેહો. આતાથી આવ્યો આપો તો ભાજ્યો. હું પકડી લાવ્યો છું બેહો ને. આ પાણી પાણી પા ભાઈ પાણી નહીં પીવું મારે. આ બધા હાને ડખા હે બીજું બા તમારે તો ડખાશી આ બધા બે અમારા ભાઈના છોકરાને માર્યો છે તે કેવો દવાખાનામાં દાખલ કર્યો છે હાલ. તમે તમારા ભાજ્યાને પકડી લાવ્યો છો આ ભાજ્યો મારા લાખ રૂપિયા ઉપાડો અધૂરો મેલી જતો રહ્યો જ છે બીજો. આ ઈચ્છા તમારો ભાજ્યો આ નેના ભાઈને ઘઉં પાણી વાળવાનું હતું અને મારે ખાતર નાખવાનું હતું અને પાવાની તમાકુ એટલું ખાલી અમારો ડખો હું આઈને બોર બંધ કર્યો એટલો અમારો ડખો. કે તમારા લીધે તો બે ભાઈના લીધે તો આ ભાજ્યો બાપડો રખડી પડ્યો છે એ ભાજ્યો રખડી પડે બરોબર ને એટલા ડખો એમાં તો એના બે બાપે તો મને મારવા આવ્યા હતા. હું તો અહીં નેના ભાઈને વાત કરી છે હું એમને હવે બોલાવું છું આ હાલ ફોન વય કરી. બોલાવશો તો મારે બનશે નહીં પાછા. આગેવાનનું મોઢ રાખવાનું છે કે તમારે નહીં રાખવાનું ના આપે વય આવશે તો બનશે નહીં ચોખ્ખું કહું. આગેવાનને આ ભાગડીનું મોઢ રાખવાનું કે નહીં રાખવાનું એના તમે ફોનમાં વાત કરો વય આવશે તો બનશે ના ના, નહીં. હું બોલાવું છું એમને હલો હા હા તમે આવો ને એ હારું હાલો આવું. આ ચોથી વય આવ્યો હા. ચોખલા બોલા આ ચોથી વય આવ્યો બોલ્યા તું તેના ઝઘડો કરીને પાછો આવ્યો. અલ્યા હમણાં જો હોવાનો પડ્યો છે હમણાં. ઓય. તો ઘાટ તોડી નાખ્યો પાછું જા બેટા, પાછું જા. ઉપર બેટા, મારા ઉપર છોકરા માર્યો ઉપર દવાખાને બેટા. પડ્યો હતો. આગળ અને પાછું આવી ગયો કરશનબા. એની તારા પર ઉતારી દે બધી છોકરાને. ઓ કરશનબા. મારા છોકરાને જેવો માર્યો. કોઈ ઓ કરશનબા, આગેવાનનું મોઢ રાખવાનું છે કે નહીં રાખવાનું તમારે? પણ જો તો તોકોને તમારો બે, બે, હોમે જુઓ બે, થાય તોકોને જો હોમાં પડી એ ગયો. આગેવાન પેલા મારા છોકરાને જેવો માર્યો અત્યારે દાખલ કરેલો છે. પણ હું એનો નિર્ણય કરું છું તો એ બે ભાઈ બેહો. આ તમે તમારા જોવાનું બાપ રાગ બેટો કરવાનો મને છે કે નહીં મારવા કરવાનો? આવી. આ મોટા ભાઈને મારવા આવ્યા જો કેવો પણ લાજ તોકોને જાઓ આવે આપડા જો વિચાર તો કરો તમે વિચાર તો કરો હોય ખાલી. તમારા બે ભાઈની સાહેબ, તમારે રાગ કરવાનો છે કે નહીં કરવાનો? બેહો. બે બેટા બેટા બેહો. કરશનબા, બેહો તમે. કરવાનો છે કે નહીં કરવાનો? આ દે ની થાય આજે કાલે રાત ની કાલે થાય. જાય લાગ. તમને શરમ નહીં આવતી? આગેવાનનું ઘર છે ને તમે આટલું બધું બોલી રહ્યા છો વહીથી? બેસો. આગેવાન તમે કોઈ આપણે સહી તમે બે ભાઈ મળી એમપીને રહો. તમારા વિવાહમાં આગેવાલે કોણ તમારે આવી રીતે ઝઘડા કરશે તો કોણ આવશે? એ સાચી વાત આગેવાન. અને બે ભાઈ હવે આજ મારું કેવું માનો અને આજથી એક થઈ તો ઓ સાચી અમે એક થઈ જાય બરાબર છે હવે. હા. આ તો બે ભાઈ ગળે મળો. આ ગાળે મળીએ બરાબર છે. બેટા 5 લાખ ડાઈ 5 લાખ ભાઈ. અને આ ભાજ્યાને મળી એમપીને બિચારાના એને ખર્ચી બરચી આલો, એને રંગે સંગે જમીન બમીન વપરાઈને શરતી પાડો. એ તો બે ભાઈ હવે છે ને આગેવાન એટલે સત્ય કરી નાખી હવે તો એને. બસ. તમે હેડો ને આજથી મોડીને ધંધે વળી દો. આજથી તમારો ધંધો રંગે સંગે જાય. હા રોડદાન હો હવે. હા. યાર ચાલ, આગેવાન. આપણે પેલા તો જોતા બરાબર છે આપણે. એ ભાજ્યાડ આપણે હવે તું એ પછી આ તારા કેટલું પીલા ભાગવાના છીએ આપણે. તું પેલા ભાજી દે તું તાર આમને કામ તાર પોણે તાર ધ્યાન વાળું તાર માથે બરાબર છે. આગેવાન હારા હતા બરાબર છે કે આપણને આટલી શીખવમાં આલી આપણે શીખે થોડીક આવી આપણને શીખે આવી આજ મળીને આપણે હળી ભળીને બે ભાઈ રંગે સંગે કરીને સુખ શાંતિ પટાવશે. કેમ કે આપણે પછી એટલે છોકરો લગન ના તો આપણે બે ભાઈ લડાતા મારો હોત તો. છોકરો હાલ દવાખાનામાં દાખલ છે. તમે થોડા ઘણા પૈસા આલજો. તાણે મને ઘેર લાવ્યો અત્યારે છેવો મોઢો સર્યો. હું તો તમે તાર ઘરે રહ્યો હું છોકરાને લેતા આવું બરાબર છે આપણે તમારા ત્યાં. છોકરાને લઈ આવો અમારે પૈસા ભરીને. હાર હું લાવો બરાબર છે હવે તો તમે તાર આપણે બે ભાઈ હંપી રહેવાનું છે બરાબર છે. હા રોડો તા